નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆત માર્કેટ ટ્રેન્ડમાં અને માર્કેટ આઉટલુકમાં આપનું સ્વાગત છે અને હું જો ચાંદની શુક્લા. કેલેન્ડર યરના એકદમ વચ્ચે પહોંચ્યા છીએ આપણે અને આ 6 મહિના બજાર માટે ઘણા ઉતાર ચઢાવ સાથેના જોયા. બજેટ, FISની વેચવાલી, ગ્લોબલ અપડેટ્સ, ઓપરેશન સિંદૂર, RBI દ્વારા વ્યાજ દરોમાં કાપ અને CRR કટ, ઈરાન ઇઝરાયલ સંકટ, ક્રૂડમાં ઉછાળો, સોના ચાંદીમાં ચમક વધી. હવે આ બધા વચ્ચે ફર્સ્ટ હાફ પૂરો થયો છે. માર્કેટમાં સુધાર થતાં પણ આપણે જોયો, નિફ્ટી બેંકમાં નવા લેવલ્સ પણ જોયા. પરંતુ હવે આવનારું સેકન્ડ હાફ બજાર માટે જે છે H2 CY25 એ કેવું રહી શકે છે, કયા સેક્ટર્સ પર, કયા સેક્ટર્સની કઈ કંપનીઓ પર ફોકસ હોવું જોઈએ, આ બધા પર આપણે ચર્ચા કરવાની છે. અત્યારે ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં તો એક વ્યૂ લઈ લઈએ માર્કેટ માટે. કઈ રીતે એકદમ કેલેન્ડર યરના એક વચ્ચેના ભાગમાં આપણે છીએ જગદીશજી, કારણ કે હવે જે સિરીઝ પૂરી થઈ રહી છે, જૂન અને જુલાઈમાં એન્ટ્રી થવા જઈ રહી છે, ઘણી બધી ઇવેન્ટ્સ માર્કેટ માટે આપણને જોવા મળી. તમે કઈ રીતે H1ને જોયું અને હવે H2 જે છે એ તમારા મત મુજબ માર્કેટ માટે કેવું રહી શકે છે? ગુડ આફ્ટરનૂન જાની. જે રીતે અત્યારે બજારની પરિસ્થિતિ છે, આંતરરાષ્ટ્રીય સ્તરે જે જાતની થોડી શાંતિ અત્યારે પ્રવર્તે છે, એ જોતા એવું લાગે છે કે અને મોન્સૂન બી બહુ સમયસર અને માફકસર છે. અને જે કંઈ આંકડા અત્યારે GDPના પણ આવ્યા છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં જે ઘટાડો 0.5% કર્યો છે, દરેકે દરેક વસ્તુ અત્યારે બિલકુલ ફેવરેબલ છે. જે પરિણામો પણ આપણે જોયા, ઓફકોર્સ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2025-26ના પરિણામો આપણને હવે આવતા મહિનાથી ચોક્કસ જોવા મળશે. જતા સુધી જે કંઈ પરિણામ આવ્યા 2024-25ના, તમે એના લાસ્ટ ક્વાર્ટરના ગણો કે તમે એનો આખા વર્ષનું ગણો, તો બાય એન્ડ લાર્જ જેટલી પણ લિસ્ટેડ કંપનીઓમાંથી જે દિગ્ગજ કંપનીઓ મિડ કેપ, સ્મોલ કેપ અને લાર્જ કેપની, એમાં એક વસ્તુ હું ચોક્કસ આપને કહીશ કે મિડ કેપ અને સ્મોલ કેપે કદાચ લાર્જ કેપની સામે મેદાન મારી ગયા છે. એટલે અત્યારે પરિસ્થિતિ તો મારી દ્રષ્ટિએ એવું છે કે મિડ કેપ, સ્મોલ કેપ નો જે હવે પછીનો જે તબક્કો છે એ લાર્જ કેપ કરતાં કદાચ આવનાર ક્વાર્ટરમાં ચોક્કસ સારો હશે. જ્યાં સુધી ઓવરઓલ ઇન્ટરનેશનલ માર્કેટનો સવાલ છે, અત્યાર સુધી વિદેશી રોકાણકારોની જે જાતની ખરીદી અને વેચવાલીના આંકડા છે, ભલે એ લોકો આજે શોર્ટ છે, આપણે જાણીએ છીએ કે લગભગ 1 લાખ કોન્ટ્રાક્ટથી વધારે ગઈકાલની તારીખમાં એ લોકો શોર્ટ છે. લોંગ પોઝિશન કદાચ 22% હોય, 78% જેટલી એ લોકોની શોર્ટ પોઝિશન છે. પણ એટલી મોટી મસ્તમોલી વેચવાલી નથી કે આપણને એનો કોઈ ચિંતાનો વિષય થાય. આશા રાખીએ કે અત્યારે યુદ્ધ વિરામ જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થયો છે, એ અલ્પજીવી ન નીવડે, કારણ કે લગભગ બધાના મનમાં એવી શંકા છે કે કંઈક ને કંઈક અચૂકતું કદાચ થઈ શકે એવું છે. ઘણા બધા આપણે મંતવ્યો વાંચે છે, પણ મારું માનવું છે કે કદાચ આ યુદ્ધ વિરામ હવે કદાચ લાંબા ગાળાનો જ હશે. યુક્રેન અને રશિયા વચ્ચેની ચિંતા સૌથી મોટી છે. ગઈકાલે અને પરમ દિવસે નાટોની મિટિંગ થઈ નેધરલેન્ડમાં. એમાં તમામ નાટોના સભ્યોએ એવું કહ્યું કે પોતાના GDPની 5% જેટલી એ લોકોનો ખર્ચો એ લોકોએ ડિફેન્સમાં વધારવાનો છે. અર્થાત એવો થયો. અને સાથે સાથે ટ્રમ્પ સાહેબે ત્યાં સુધી કહ્યું યુક્રેનને કે અમારા જે સૌથી શક્તિશાળી મિસાઇલ પેટ્રિયોટ છે એ પણ અમે તમને આપીશું. અર્થાત કે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ તો અત્યારે યુક્રેન પોતે નહીં, પણ નાટો એને જીવંત જ રાખશે. એનું કારણ છે કે ગમે તેમ કરીને રશિયા એક જે સુપર પાવર નેશન છે, એને કઈ રીતે નબળું પાડી શકાય એની પ્રક્રિયા અત્યારે ચાલતી હોય એવું લાગી રહ્યું છે. એટલે એ થોડી ઘણી ચિંતા આપણને ચોક્કસ થાય. ઇઝરાયલ અને ગાઝા વચ્ચે તો 2.5 વર્ષથી આ વસ્તુ ચાલી રહી છે. કદાચ બધું ચાલે તો પણ, કારણ કે એને ગાઝાનો કમ્પ્લીટ સંપૂર્ણ કબજો ઇઝરાયલને જોઈએ છે. હવે ક્યાં સુધી આ બધી વસ્તુમાં સફળ થશે આપણને ખબર નથી. પણ એ જીઓપોલિટિકલ રિસ્કને બાય એન્ડ લાર્જ લગાવે લોકોએ ડિસ્કાઉન્ટ કરી નાખ્યા છે. એટલે જો વાત કરીએ આપણી ભારતની, જે ડીલ થવાની છે ટેરિફ માટે અમેરિકા સાથે, પહેલો તબક્કો મને એવું લાગે છે કે 4-5 દિવસની અંદર જ કદાચ કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ સાહેબ જાહેર કરી દેશે. એ પછી બાકીના ત્રીજો તબક્કો આવનાર 1 કે 2 મહિનામાં થઈ જશે. એટલે એની પણ વિશેષ ચિંતા તારીફની અત્યારે અમેરિકા તરફથી નથી, કારણ કે એની ડેડલાઇન 9મી જુલાઈએ એક્સપાયર થાય છે. એટલે ઓલ સર્કમસ્ટાન્સીસ આર વેરી મચ ફેવરેબલ ઇન ફેવર ઓફ ઇન્ડિયા ઓનલી. મારું તો માનવું છે કે હવે પછીના 6 મહિનાનો તબક્કો આપણે જે મને પૂછ્યું એ પહેલા 6 મહિનાના તબક્કા કરતા લગભગ નિફ્ટી, સેન્સેક્સ અને બેંક નિફ્ટીથી માંડીને મિડ કેપ, સ્મોલ કેપ દરેકમાં હું બાય એન્ડ ઓફ ડિસેમ્બર 2025 એટલીસ્ટ 10 થી 12 કે 15% ઉછાળો જોઈ શકું છું.
એક વ્યૂ માર્કેટ માટે અને બધા ઇન્ડેક્સ ડિસેમ્બર સુધીની વાત કરીએ તો 10 થી 12% એક પોઝિટિવિટી જે છે આપણને એક ઉછાળો બતાવી શકે છે. એની સાથે સાથે જે મહત્ત્વની ઇવેન્ટ્સ જગદીશજી જે છે એ બધા પર આપણે ચર્ચા કરીએ એ પહેલાં સાથે એ પણ જાણી લઈએ કે જે સેક્ટર પર એ ખાસ ફોકસ રાખવાનું હોય એના પર ને કંપનીઓ પર ચર્ચા કરીએ, પરંતુ અત્યારે હવે આપણી સાથે અન્ય એક્સપર્ટ પણ જોડાઈ રહ્યા છે તો એમની સાથે ચર્ચા કરીએ. જેમ ફિનાન્શિયલ સર્વિસીસના નીરવ વોરા. નીરવ, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં અને માર્કેટના આઉટલુક પર ચર્ચા કરી રહ્યા છીએ. જે રીતે નીરવ આપણે જોયું કે બજાર માટે ફર્સ્ટ હાફ ઘણી બધી ઇવેન્ટ્સ જુઓ, અનસર્ટેનિટી, એક ટેન્શન બજાર માટે, પરંતુ હવે જ્યારે એન્ડ થઈ રહ્યું છે, સિરીઝ એન્ડ થઈ રહી છે, H1 એન્ડ થઈ રહ્યું છે, ત્યારે પોઝિટિવિટી બજાર આપણને બતાવી રહ્યું છે. બેંક નિફ્ટી નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, પરંતુ તમારા મત મુજબ કઈ રીતે તમે આ ફર્સ્ટ હાફને જોયું, સેકન્ડ હાફ CY 25 માટે કઈ રીતે તમારું અનુમાન છે, માર્કેટ માટે કેવું રહી શકે છે? યસ, તો સેકન્ડ હાફ અમને લાગે છે કે થોડું ડેફિનેટલી બેટર રહેશે એઝ કમ્પેર ટુ ધ ફર્સ્ટ યર. અત્યાર સુધી આપણે જે જોયું છે એના એ જ કારણો છે કેમ કે આપણે ઘણી બધી અનસર્ટેનિટીઝ જોઈ ફર્સ્ટ હાફમાં, એસ્પેશિયલી ગ્લોબલ મેક્રોઝને લઈને, અને જે ગ્લોબલ તણાવ હતો, એક જીઓપોલિટિકલ સ્ટ્રેસ આપણે વારે ઘડી જોયું છે બિટવીન વેરિયસ કન્ટ્રીઝ, રશિયા છે, યુક્રેન છે, એન્ડ દેન રિસેન્ટલી વી સો બિટવીન ઇરાન, ઇઝરાયલ, એન્ડ ઓબ્વિયસલી એપ્રિલ મેમાં આપણે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે પણ થોડું ઘણું જીઓપોલિટિકલ સ્ટ્રેસ જોયું. પ્લસ એની કારણે જે થોડું ઇન્ફ્લેશન હાયર સાઇડ પર હતું એ પણ આપણે લાસ્ટ 3 થી 4 મહિનામાં જોયું છે કે થોડું કૂલ ઓફ થયું છે. એન્ડ ઇન્ટરેસ્ટ રેટ્સ કટ થવા હવે શરૂ થયું છે અક્રોસ ધ ગ્લોબ. ઘણી બધી કન્ટ્રીઝે ઇન્ટરેસ્ટ રેટ્સ કટ કરી છે. યુએસમાં હજી જો કે જે પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ કટ થવા જોઈએ હજી નથી આવ્યા, બટ આપણે અગર ઇન્ડિયાની વાત કરીએ તો રિસેન્ટલી RBI 50 બિપ્સથી ઇન્ટરેસ્ટ રેટ્સ કટ કર્યા છે, વિચ ઇઝ અ હ્યુજ પોઝિટિવ. પ્લસ CRR કટ કર્યું છે બાય 100 બિપ્સ, એ 4 ટ્રાન્ચમાં થશે. તો આવતા જે ક્વાર્ટર્સ હશે એમાં આપણને ઇકોનોમીમાં એની ઇફેક્ટ જોવા મળશે. સો ડેફિનેટલી અમને લાગે છે કે સેકન્ડ હાફ ઓફ ધીસ યર શુડ બી મચ બેટર એઝ કમ્પેર ટુ ધ ફર્સ્ટ યર. એનું હજી એક કારણ એ છે કે જે Q1ના નંબર્સ હશે અમુક સેક્ટર્સ માટે ઘણા સારા રહેશે. તો અમને લાગે છે કે સેક્ટર સ્પેસિફિક એક એક્શન આપણને જોવા મળશે. પ્લસ યુઝ્યુઅલી સેકન્ડ હાફ ઓફ ધ યર ઇન્ડિયામાં હંમેશા ફેસ્ટિવ સિઝન હોય છે, તો ટ્રાવેલ પિકઅપ થાય છે, થોડું સ્પેન્ડિંગ પિકઅપ થાય છે બિકોઝ ઓફ ધ ફેસ્ટિવલ્સ એન્ડ ટ્રાવેલ. પ્લસ જે રેટ કટ્સ થયા છે એની ઇફેક્ટ આપણને યુઝ્યુઅલી સેકન્ડ યા તો થર્ડ ક્વાર્ટરમાં જોવા મળશે. સો ડેફિનેટલી સેક્ટર સ્પેસિફિક રહેશો અને સારા સ્ટોક્સ પિક કરશો તો સારું એવું આપણને કમાવા પણ મળી શકે છે. ડેફિનેટલી ઓવરઓલ એક વ્યૂ આવનારો સમય આ માર્કેટ માટે કેવું રહી શકે છે, અને સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક ખાસ રહેવું જોઈએ. તો એની સાથે શરૂઆત કરીએ. જગદીશજી, સૌથી પહેલાં જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, કયું સેક્ટર તમારા તરફથી ફોકસ અહીંયાથી બનાવશે હવે આવનારા સેકન્ડ હાફમાં, અને એની કઈ કંપની ફર્સ્ટ રેકમેન્ડેશન તમારું ક્યાં રહેશે જગદીશજી? નાની મારું સૌથી પહેલું રેકમેન્ડેશન જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસનું છે. આપણે જાણીએ છીએ કે ફાઇનાન્શિયલ સેક્ટરમાં સિગ્નિફિકન્ટ પ્લેયર છે અને મેઇનલી ફોકસિંગ તો ડિજિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ ને NBFCની એક્ટિવિટીઝમાં એ કરે છે. બ્લેકરોક સાથે પણ અત્યારે એના કરાર થઈ ચૂક્યા છે ફોર ધ પર્પઝ ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ એન્ડ ઓલ. વેરી શોર્ટલી જીઓ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ એન્ટર ઇન્ટુ ધી મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ ઓલ્સો. ફંડામેન્ટલ્સ કંપનીના બિલકુલ સ્પષ્ટ બતાવે છે કે એનો સ્ટ્રોંગ એસેટ ગ્રોથ છે, અને કંપની તમે જુઓ તો કરન્ટલી બહુ એક વેલ્યુડ પ્રીમિયમ છે કમ્પેર ટુ ઇઝ પીયર્સ. અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસમાં સ્ટ્રેટેજિકલી પોઝિશન કંપની છે, લેવરેજ કરીને ટેકનોલોજીમાં ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. અને તમે જુઓ તો બહુ વાઇડ રેન્જ ઓફ સર્વિસીસ એ પ્રોવાઈડ કરે છે. લેન્ડિંગ છે, ડિજિટલ પેમેન્ટ છે, ઇન્સ્યોરન્સ છે, ઘણી બધી વસ્તુમાં આ કંપની અત્યારે સક્રિય અને અગ્રેસર છે. અને એટલા માટે મને એવું લાગે છે કે આ કંપનીમાં હજી સ્કોપ બહુ મોટો છે. જ્યારથી એનો આવ્યો IPO ત્યારથી અને પછી એનો જે ઓલ ટાઈમ હાઈ છે એની વચ્ચે ખાસું એવું અંતર છે. વચમાં ખાસું કરેક્શન્સ આ શેરની અંદર પણ આવી ગયું, અને આપણે જોયું કે એનો જે ઓલ ટાઈમ હાઈ છે 363 કે 64 રૂપિયાનો, એની સામે અત્યારે 310 રૂપિયાનો ભાવ છે. આ એક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આ પર્ટિક્યુલર શેરની હું ભલામણ એટલા માટે કરું છું કારણ કે ફાઇનાન્શિયલ સેક્ટરમાં આનું જ્યારે શરૂઆત થઈ ત્યારે એક જ કંપની એવી હતી કે જેનું બેઝ શરૂઆત થઈ ત્યારે કંપનીએ પોતે સીડ મની તરીકે 1 લાખ કરોડ રૂપિયા આપ્યા હતા, અને કંપની અધરવાઇઝ એનું બેકિંગ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ ઓફ કંપનીઝનું. એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફાઇનાન્શિયલી દરેક રીતે એની વાયબિલિટી અને કોન્ફિડન્સ અને કોન્ફિડન્શિયાલિટી પૂરેપૂરી છે. એ અત્યારે ભાવ છે 310 રૂપિયાનો. મારો ટાર્ગેટ છે ઓવર અ પીરિયડ ઓફ 1 year અબાઉટ 370 રૂપીસ, અને સ્ટોપ લોસ શુડ બી 290 રૂપીસ. ઓકે, જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ ફર્સ્ટ રેકમેન્ડેશન જગદીશજી તરફથી. જે 290નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે ને 1 વર્ષના સમય માટે 370 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે જીઓ ફિનાન્શિયલ. નીરવ, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ કયું સેક્ટર, એની કઈ કંપની રેકમેન્ડેશન તમારા તરફથી રહેશે?
યસ, તો સી જેમ મેં કહ્યું કે સેકન્ડ હાફ ઓફ ધ યર અમને લાગે છે કે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ વધશે. સો એના રિલેટેડ જેટલા પણ સેક્ટર્સ છે, એટલે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, અમને લાગે છે કે એ સાઈડ પર એક સારી તેજી આપણને જોવા મળી શકે છે. સો એક્ઝેક્ટલી રિલેટેડ ટુ ધેટ સ્પેસ, એનબીએફસી સ્પેસ માં એક કંપની છે, દેટ ઇઝ બજાજ ફિનાન્સ. એ અમને લાગે છે કે ઘણું સારું કરી શકે છે, બીકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ લીડર્સ એઝ ફાર એઝ કન્ઝ્યુમર લેન્ડિંગ ઇઝ કન્સર્ન. હવે આપણે જે રિસન્ટ આરબીઆઈના ડેટા પોઈન્ટ્સ જોયા, જ્યાં 50 બિપ્સથી રેટ કટ્સ થયા છે, અને સીઆરઆર કટ પણ 100 બિપ્સથી થશે ઓવર નેક્સ્ટ 4 ટ્રાન્ચેસ. સો દેટ વિલ ઓગર વેરી વેલ ફોર ધી કન્ઝ્યુમર લેન્ડિંગ કંપનીઝ લાઇક બજાજ ફિનાન્સ. એક બહુ જ મોટી કંપની છે આ પર્ટિક્યુલર સ્પેસમાં, ઘણા વખતથી સારું કામ કરી રહી છે. Q4ના નંબર્સ પણ ઘણા સારા હતા. આપણે અગર Q1ની વાત કરીએ અને ઇવેન્ચ્યુઅલી Q2ની પણ વાત કરીએ, તો અમને લાગે છે કે જે નંબર્સ હશે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર ઘણા સારા આવશે. AUM ગ્રોથ અમને સારું દેખાઈ રહ્યું છે કે ધીરે ધીરે કરીને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર વધશે. પ્લસ જે રિટર્ન રેશિયોઝ છે, અમને એક્સપેક્ટેડ છે કે ROAs વિલ બી સમવેર અરાઉન્ડ 4%, જે બહુ જ હેલ્ધી ગણાય છે, અને ROEs ઓલમોસ્ટ 20% જેવા હશે. પ્લસ નિમ્સ અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની પણ આપણને એક એ સાઈડ પર પણ એક વધારો જોવા મળી શકે છે. પ્લસ ઓવરઓલ મેનેજમેન્ટે પણ એ જ કહ્યું છે કે ધીરે ધીરે કરીને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર એમને દેખાઈ રહ્યું છે કે AUM ગ્રોથ સ્ટેડી રહેશે, જેથી કરીને માર્જિન્સ પર પણ સારો પ્રભાવ પડી શકે છે. સો ડેફિનેટલી બજાજ ફિનાન્સ અમારા રડાર પર હોવો જોઈએ. અને અત્યારે 950 ઓડનો ભાવ ચાલે છે. એક વર્ષનો ટાર્ગેટ હોય તો 10 થી 12% એક સારો અપસાઇડ તમે જોઈ શકો છો. ટિપિકલી 1050 વુડ બી ધ ટાર્ગેટ પ્રાઇસ. ઓકે, તો બજાજ ફિનાન્સ ફર્સ્ટ પિક એનબીએફસી સેક્ટર પર એક ફોકસ અહીંયાથી જણાવી રહ્યા છે નીરવ, પણ જ્યાં 1050નો ટાર્ગેટ જે છે એકાદ વર્ષના સમય માટે તમે ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. જગદીશજી, આપની પાસેથી પણ જાણીએ બીજું કયું સેક્ટર, કારણ કે તમે પણ એનબીએફસી પર એક પસંદગી આપી, જીઓ ફિનાન્શિયલ. સેકન્ડ કયું સેક્ટર એની કઈ કંપની રહેશે? બીજું મારું જે ચોઈસ છે, અદાની પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. અત્યારે 1421 રૂપિયાનો ભાવ છે. આપણે જાણીએ છીએ કે અદાની પોર્ટ્સ એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ પ્રાઇવેટ મલ્ટી પોર્ટ ઓપરેટર છે, અને સ્ટ્રોંગ પ્રેઝન્સ છે અક્રોસ ધ ઇન્ડિયન કોસ્ટલાઇન્સ. ફંડામેન્ટલ્સ એનાલિસિસ એની જો તમે જુઓ તો લાગે સિગ્નિફિકન્ટ રેવન્યુ અને કાર્ગો હેન્ડલિંગ ગ્રોથ છે એનો, અને સાથે સાથે કેરિંગ સબસ્ટેન્શિયલ, ઓફકોર્સ કંપનીમાં થોડું ઘણું અત્યારે દેવું ચોક્કસ છે. એક સૌથી મોટી ચિંતા ચાની હતી હાઇફા પોર્ટની અંદર, ઇઝરાયલની અંદર જેનો પોર્ટ આવ્યો છે, કે જેની અંદર કદાચ એવું સાંભળવામાં આવ્યું હતું કે ઈરાન તરફથી જે હુમલો થયો એમાં થોડું ઘણું નુકસાન થયું છે, પણ હજી કોઈ કન્ફર્મેશન બાબતમાં આવ્યું નથી. અને સાથે બીજા જે એક્વિઝિશન આ કંપની અક્રોસ ધ વર્લ્ડ કરી રહી છે, એ જોતા અને કંપનીની પોતાની જે કી જે સ્ટ્રેન્થ છે, એમાં એનું સ્ટ્રેટેજિક પોર્ટ લોકેશન છે, ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પ્લેટફોર્મ છે, અને એક્સપાન્ડિંગ ઇન્ટરનેશનલ પ્રેઝન્સ દરેક જગ્યાએ છે. એટલે આ કંપનીમાં મને એવું લાગે છે કે there is a tremendous growth, અને કંપની બહુ જ પ્રોએક્ટિવ છે અને બહુ ઝડપથી પોતાનું વિસ્તૃતીકરણ કરી રહી છે. અત્યારે એનો ભાવ છે લગભગ 1421 રૂપિયા. ઓલ ટાઈમ હાઈ ગયો તો 1605 રૂપિયાની આસપાસ, અને 52 વીક હાઈ કે લાઈફ ટાઈમ હાઈ લગભગ 1630ની આસપાસ હતો. અહીંથી લગભગ 200 રૂપિયાનો તો હજી ચોક્કસ તમને ગેપ મળે એવો છે. પણ ઓવર અ પીરિયડ ઓફ 1 year, આઈ થિંક ધીસ પર્ટિક્યુલર શેર કેન ડેફિનેટલી ટચ અપ ટુ ઇવન 1475 to 1490 રૂપીસ. 1490 રૂપિયા સુધી આ કંપનીનો ભાવ એકાદ વર્ષમાં જઈ શકે છે, અને સ્ટોપ લોસ શુડ બી 1350. તો અહીંયાથી સૌથી પહેલાં તો અદાની પોર્ટ માટેના સ્ટોપ લોસ જાણીએ. 1350નો સ્ટોપ લોસ, અને એક વર્ષના સમયગાળામાં 1475, એની ઉપર 1490 સુધીના ટાર્ગેટ પહોંચતા પણ આપણને બતાવી શકે છે અદાની પોર્ટ. સેકન્ડ રેકમેન્ડેશન જગદીશજી તરફથી. નીરવ, આપની પાસેથી જાણીએ એનબીએફસી માંથી બજાજ ફિનાન્સ પર તમારું રેકમેન્ડેશન હતું, બીજું કયું સેક્ટર અને કઈ કંપની આપશો? યસ, તો સેકન્ડ સેક્ટર જે અમને લાગે છે કે જે થોડું એક બેકફૂટ પર વયું ગયું હતું. ઓવરઓલ આપણે અગર ઇન્ડિયાની વાત કરીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, તો લાસ્ટ એક વર્ષમાં જે બધું જે કેપેક્સ ગવર્મેન્ટ કરવા માંગતી હતી, એ પ્રમાણે નથી થયું. એનું કારણ એ જ હતું કે લાસ્ટ યર ઇલેક્શન્સ હતા, એના પછી આપણે થોડું ઘણું માર્કેટમાં એક સારું કરેક્શન જોયું, એટલે થોડી ઓવરઓલ મેક્રોઝમાં થોડી નબળાશ હતી. એન્ડ ધેન જીઓપોલિટિકલ કન્સર્ન્સ હતા, તો એની કારણે થોડું બેકફૂટ પર કેપેક્સ વયું ગયું હતું. બટ નાઉ ફોર FY26 અમને લાગે છે કે ધીસ ફોકસ ઓફ ગવર્મેન્ટ વિલ બી બેક, અને એ ઇકોનોમીમાં આપણને જોવા મળશે. સો જેટલી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ વર્ટિકલ્સ છે, જેમ કે હવે સમજો સિમેન્ટ છે, તો વી ફીલ દેટ સિમેન્ટ એઝ અ સ્પેસ શુડ ડુ વેરી વેલ. Q1ના નંબર્સ અમને લાગે છે કે અમુક કંપનીઝના બહુ જ સારા નંબર્સ આવશે. જો કે મોન્સૂનમાં થોડું સાઇડવેઝ થઈ જાય છે આ સ્પેસ, બટ ધીસ ઇઝ અ પરફેક્ટ ટાઈમ ટુ બાય ધી સ્ટોક્સ. તો આ પર્ટિક્યુલર સ્પેસમાં અમને અંબુજા સિમેન્ટ બહુ જ ગમી રહ્યું છે.
એના એ જ કારણો છે કે જે લાસ્ટ ક્વાર્ટર એટલે Q4ના જે નંબર્સ હતા એમાં પણ એબિટા આપણે 11% વધારો જોયો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર. વોલ્યુમ ગ્રોથ સ્ટેડીલી ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. પ્લસ આપણે રિસન્ટ પાસમાં જોયું છે કે અંબુજા સિમેન્ટ ઘણા બધા એક્વિઝિશન્સ કર્યા છે, નાની નાની સિમેન્ટ કંપનીઝને ખરીદી લીધું છે. તો એનો જે અસર આપણને આવતા 1 થી 2 વર્ષમાં જોવા મળશે. પ્લસ મેનેજમેન્ટનો પણ એક ફોકસ છે 2028 2030 સુધી જે વોલ્યુમ ગ્રોથ છે એ અહીંયાથી વધે અને જે એમની કેપેસિટી યુટિલાઇઝેશન છે એ પણ વધે. સો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર અને YoY બેસિસ પર અમને લાગે છે કે આવતા ક્વાર્ટર્સમાં નંબર્સ ઘણા સારા આવશે. પ્લસ કંપનીએ ઘણી બધી સ્ટ્રેટેજીસ યુઝ કરી છે. એક તો ડોમિનન્ટ માર્કેટ પ્લેયર છે, પેન ઇન્ડિયા પ્રેઝન્સ છે, ઇન્ડસ્ટ્રી વોલ્યુમ ગ્રોથ બહુ જ લીડિંગ છે. સો ઓલ ઇન ઓલ અમને લાગે છે કે બધા ચેકબોક્સ ટિક થાય છે. એટલે અંબુજા સિમેન્ટ 1 થી 2 ટ્રાન્ચીસમાં નેક્સ્ટ 2 મહિનામાં અગર તમે જમા કરો છો તો એક સારો અપસાઇડ તમને 6 થી 12 મહિનામાં જોવા મળી શકે છે. અત્યારે લગભગ 562નો ભાવ છે અને અમારો ટાર્ગેટ છે 635 ફ્રોમ અ 1 યર પર્સપેક્ટિવ. નીરવ, આપની સાથે હવે શરૂઆત કરીએ લાસ્ટ પિક. અત્યાર સુધી સિમેન્ટ, NBFCs, બજાજ ફિનાન્સ, અંબુજા સિમેન્ટ તમે રેકમેન્ડેશન આપ્યું છે. થર્ડ લાસ્ટ કયું સેક્ટર હશે, એની કઈ કંપની? યસ, તો થર્ડ સેક્ટર જે અમને લાગે છે કે ઘણું સારું કરી શકે છે નેક્સ્ટ 6 થી 12 મહિના માટે એ છે ટેક્સટાઇલ્સ. હવે એનું કારણ એ જ છે કે આપણે રિસેન્ટલી બાંગ્લાદેશમાં પણ ઘણી બધી ગતિવિધિઓ જોઈ જે ઓવરઓલ ટેક્સટાઇલ સેક્ટર માટે થોડું નેગેટિવ હતું. બટ ઇન બ્લેસિંગ ઇન ડિસગાઇઝ ઇન્ડિયા માટે ઇટ કેન બી બૂમ, કેમ કે જે ઘણી બધી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ બધી અહીંયા શિફ્ટ થઈ શકે છે અને અમુક કંપનીઝ છે જે એક્સપોર્ટ કરે છે એમની માટે ડેફિનેટલી બેનિફિટ થઈ શકે છે. સો આ પર્ટિક્યુલર સ્પેસમાં મારો જે પિક છે એ વેલ્સપન લિવિંગ છે. અત્યારે 143નો ભાવ છે અને 1 વર્ષનો અગર ટાઈમ ફ્રેમ હોય, ઇન્વેસ્ટમેન્ટનો હોરાઇઝન હોય તો અમારો ટાર્ગેટ ₹200 છે, ₹200. એટલે સારો એક સ્ટીપ અપસાઇડ અમે જોઈ રહ્યા છીએ આ પર્ટિક્યુલર સ્પેસમાં. હવે અગર હું કંપનીની વાત કરું તો જે ફોર્થ ક્વાર્ટરમાં જે એબિટા આવ્યું હતું દેટ વોઝ સમવેર અરાઉન્ડ ₹3.1 બિલિયન અને માર્જિન્સ પણ ઇમ્પ્રૂવ થયેલા 12%ની આસપાસ. તો ડેફિનેટલી ફિનાન્શિયલ્સ ઘણા ઇમ્પ્રૂવ થયા છે. ઓબ્વિયસલી થોડું શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ અગર હું રિસન્ટ પાસ જોઉં તો જે ટેરિફ ના રિલેટેડ જે બધા અનસર્ટનિટીઝ હતા એની કારણે થોડું એક આપણે નંબર્સમાં પણ થોડા નબળાશ જોયા હોઈ શકે. બટ હેવિંગ સેડ દેટ અમને લાગે છે કે ઓલ ધ હેડવિન્ડ્સ આર નાઉ બિહાઇન્ડ, કેમ કે UK સાથે અને US સાથે જે ટ્રેડ ડિટેલ્સની પણ જે ચર્ચાઓ થઈ રહી છે ઇન્ડિયાની, અમને લાગે છે કે આ પર્ટિક્યુલર સ્પેસ માટે બહુ જ પોઝિટિવ ન્યૂઝ આપણને મળી શકે છે આવતા સમયમાં. તો ઓવરઓલ અમને લાગે છે કે જે ટેક્સટાઇલ સ્પેસ છે દેટ શુડ ડુ રિયલી વેરી વેલ. માર્જિન એક્સપાન્શન આપણને જોવા મળશે અને વેલ્સપન લિવિંગની ટિપિકલી વાત કરીએ તો કંપનીએ ₹3 બિલિયન એક કેપેક્સ કર્યો છે ફોર ઇમ્પ્રુવિંગ ધેર કેપેસિટી યુટિલાઇઝેશન. એટલે ઘણા બધા પ્રોજેક્ટ્સ જે એમના છે અને જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે એમના પ્રોજેક્ટ્સ છે ત્યાં એમને એક સારો એવો ઇન્વેસ્ટમેન્ટ કર્યો છે જેનું અસર આપણને નેક્સ્ટ 2 થી 3 ક્વાર્ટરમાં જોવા મળશે. તો ડેફિનેટલી ફ્રોમ 1 યર પર્સપેક્ટિવ બહુ જ એટ્રેક્ટિવ લાગે છે વેલ્યુએશન વાઇઝ પર અને ગ્રોથ વિઝિબિલિટી પણ સારી દેખાઈ રહી છે. તો વેલ્સપન લિવિંગ પર ડેફિનેટલી તમે ધ્યાન રાખી શકો અને ₹200નો ટાર્ગેટ થી તમે બાય કરી શકો છો. ઓકે, વેલ્સપન લિવિંગ લાસ્ટ રેકમેન્ડેશન જે આપણને જોવા મળી રહ્યું છે નીરવ તરફથી 200ના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને. જગદીશજી, આપનું લાસ્ટ રેકમેન્ડેશન જાણીએ. મારું છે અગેન ફાઇનાન્શિયલ સેક્ટરમાંથી છે EU ફાઇનાન્શિયલ ગાઈડ, સ્મોલ ફાઇનાન્શિયલ ગાઈડ. કંપની જે છે એનું આ વખતના ક્વાર્ટરનું રિઝલ્ટ ગયા વખતે ખૂબ સારું પરિણામ આપ્યું, આ વખતે પણ ખૂબ સારા આપશે. કંપનીએ જે પ્રોફિટ 25.5%નો એટલે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ છેલ્લા 5 વર્ષમાં એને ડિલિવર કર્યો છે અને કંપનીનો જે મીડિયમ સેલ્સ તમે ગ્રોથ જુઓ છેલ્લા 10 વર્ષમાં લગભગ 38.1%નો છે. તમે એના પીએસ સાથે સરખામણી કરો, ઉજ્જીવન સ્મોલ છે, ઇક્વિટાસ છે, જના સ્મોલ ફાઇનાન્સ બેંક છે, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ છે કે ફિનો પેમેન્ટ્સ કે ESF સ્મોલ ફાઇનાન્સ છે, બધામાં તમે જુઓ તો એનું જે રિટર્ન છે ROCE, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, ઇઝ હાઈએસ્ટ એટ અબાઉટ 8.4%. એ ઉપર પણ ગયું છે, પણ એટ એન એવરેજ તમે જુઓ છેલ્લા 3 કે 4 વર્ષનું તો હાઈએસ્ટ એ ગયું છે. બીજું કે કંપની અત્યારે ઇઝ કમિંગ આઉટ વિથ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ ઓફ 1500 કરોડના અને એ 1500 કરોડના ડિબેન્ચરમાં એ સાથે એને કંપનીને બહુ મોટો ફાયદો થવાનો છે, નોન કન્વર્ટેબલ છે, એટલે ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર. અને બીજું કે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકને એને અપ્રુવલ આવી ગઈ છે રિઝર્વ બેંક ઓફ તરફથી બેંકની મર્જરની સાથે. અને મને એવું લાગે છે કે ધીસ બેંક ઇઝ ગોઈંગ ટુ મોર ઓર લેસ ગોઈંગ ટુ બી કમ્પેર વિથ ધી લાર્જ બેંક્સ ઓફ ધી PSU બેંક્સની સાથે કે પ્રાઇવેટ સેક્ટરની સાથે. આ કંપનીમાં ભલે આજનો આનો જે હાઈએસ્ટ ભાવ પડ્યો છે ₹820,
પણ આઈ થિંક ધીસ પર્ટિક્યુલર બેંક હેઝ ટ્રીમેન્ડસ પોટેન્શિયલ. છેલ્લા તમે જુઓ કે એક અઠવાડિયાથી માંડીને 1 વર્ષ કે 3 વર્ષમાં આ કંપનીએ ગમે તેવા સંજોગોમાં નેગેટિવ રિટર્ન નથી આપ્યું. અત્યારે એનો ભાવ છે 811 રૂપિયા. My target for this particular share in 1 year is in 900 rupees and stop loss should be 750 rupees. તો એવું સ્મોલ ફિનાન્સ બેંક માટે જગદીશજી તરફથી રેકમેન્ડેશન જોઈ રહ્યા છીએ, જ્યાં સ્ટોપ લોસ 750નો ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનો છે. એવું સ્મોલ ફિનાન્સ બેંક ધ્યાનમાં રાખો, ખાસ કરીને એક ખરીદદાર એકાદ વર્ષનો એક સમય રાખીને બનતી દેખાડી રહી છે. તો એ સાથે જ રજા લેવાનો હવે સમય થયો છે, તો જગદીશજી આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે ફોન આપે એમાં બજારની જીઓ ફાઇનાન્શિયલ છે, મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં રાઇટ ફ્રોમ ડે 1 છે. એ સિવાય બાકીના જે 2 શેરોની મેં આપની સાથે વાત કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ અમારી ભલામણમાં ચોક્કસ છે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરું તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ કામ કરજો. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી, તો નીરવ આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજે આપણે જે 3 સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાંથી 2 બજાજ ફાઇનાન્સ અને અંબુજા સિમેન્ટ એ મારા પર્સનલ કેપેસિટીમાં હું હોલ્ડ કરું છું, અને અમારા ક્લાયન્ટને પણ અમે રેકમેન્ડ કર્યું છે. અગેન, જે પણ દર્શક મિત્ર આ પર્ટિક્યુલર શો જોઈ રહ્યા છે એમને મારી એ જ સલાહ છે કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ માર્કેટમાં ઇન્વેસ્ટ કરે. એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધીસ સ્પેશિયલ શો. થેન્ક યુ. નીરવ અને જગદીશજી, આપ બંનેનો પણ આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ આપના વ્યૂઝ અને રેકમેન્ડેશન્સ શેર કર્યા. તો એ સાથે જ માર્કેટ આઉટલુકમાં પણ બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.